રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે ફરવા જતા લોકો સાવધાન રહેજો। 2 દિવસ દરિયા કિનારે સાવધાની ખૂબ જ જરૂરી છે। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે સાવધાન। દરિયા કિનારે ફરવા જતા લોકો રહેજો એલર્ટ। 2 દિવસ સુધી દરિયા કિનારે સાવધાની ખૂબ જરૂરી। રક્ષાબંધનની રજાઓમાં દરિયા કિનારે જતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે 2 દિવસ સુધી દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી શકે છે। દરિયા કિનારે 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે। એટલું જ નહીં, 75 થી 135 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ગુજરાતના કચ્છના જખૌથી લઈને દક્ષિણના દીવના દરિયા કિનારા સુધી આ સ્થિતિ રહેવાની છે। એટલે જખૌથી લઈને દીવ સુધીના દરિયા કિનારે 2 દિવસ સુધી ખૂબ જ સાવધાન રહેજો। આવતીકાલથી વરસાદ તેનું જોર બતાવશે। આકાશી આફતની સાથે દરિયા દેવ પણ થશે કોપાયમાન। રક્ષાબંધનના દિવસે વરસાદ બતાવશે તેનો પાવર। દરિયાકાંઠા વિસ્તારોને ગમરોળશે મેઘો। 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ખાસ આગાહી છે।